બંગાળની ખાડીમાં જે 3 સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી અને સતત ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેને ગમરોડી રહી છે, પરંતુ હાલ એક જ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને એ સિસ્ટમ છે એ આ જે દરિયા કિનારો છે દ્વારકાની આસપાસનો સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એ સિસ્ટમ સ્થિર થઈ ગઈ છે. લગભગ આવતીકાલ સવાર સુધી આ સિસ્ટમ છે એ અહીંયા રહેશે. ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાય છે અને તેના કારણે પવનનું જોર પણ વધારે રહેવાનું છે, સાથે સાથે વરસાદનું જોર પણ વધારે રહેવાનું છે અને ત્યારબાદ એ સિસ્ટમ છે એ કચ્છ તરફ જઈને પાકિસ્તાનના દરિયા કિનારાની અંદર ત્યાં જતી રહેશે અને તેને લઈને હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવી છે કે જે લોકો બહાર જઈ રહ્યા છે તે લોકો મહેરબાની કરીને ખોટું જોખમ ન ખેડે, કારણ કે તમામ રસ્તાઓ છે દ્વારકાની બહાર જવાના એ બંધ થઈ ગયા છે. ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલીક સોસાયટીઓ છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કેટલાક ગામો છે એ બેટમાં ફેરવાઈ ગયા છે. કેમેરામેન શૈલેષ પટના સાથે દીક્ષિતા, 24 કલાક. જી દીક્ષિતા, આપ તમામનો આભાર. આપ અમારી સાથે જોડાયા. આપણા દર્શક